અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને ઇમિગ્રન્ટ્સ માટે એક અત્યંત ચિંતાજનક, આઘાતજનક અને મુશ્કેલીઓથી ભરેલો સત્તાવાર અહેવાલ સામે આવ્યો છે, જેણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અપ્રવાસીઓ એટલે કે એનઆરઆઈની સુરક્ષા અને સ્થિરતા પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાને લઈને ટ્રમ્પ પ્રશાસન સતત પોતાનું અત્યંત કઠોર વલણ અપનાવી રહ્યું છે, જેના કારણે વિદેશથી આવેલા લોકો માટે ત્યાં શાંતિથી રહેવું અને કામ કરવું હવે બહુ જ મુશ્કેલ બની ગયું છે. સરકાર દ્વારા નોકરીઓ, આરોગ્ય સેવાઓ, સરકારી બેન્કિંગ અને નાણાકીય સુવિધાઓની સાથે સાથે ટેક્સના મોટા લાભો અને નાનકડા માસૂમ બાળકોની ડે કેર જેવી સેવાઓ સુધીની તમામ સામાન્ય પહોંચને પણ કાયદાકીય રીતે બહુ મર્યાદિત કરી દેવામાં આવી છે. ટ્રમ્પ વહીવટી તંત્રનું અસલી લક્ષ્ય તે તમામ પાયાની સુવિધાઓને સાવ ઘટાડી દેવાનો છે, જે સુવિધાઓ લાંબા સમયથી દુનિયાભરના હોશિયાર લોકોને અમેરિકા તરફ આકર્ષિત કરતી રહી છે. નવા વળાંક મુજબ ટ્રમ્પ સંસદને બાયપાસ કરીને પોતાના ખાસ કાર્યકારી આદેશો દ્વારા ઇમિગ્રેશન નીતિને એક નવો જ આક્રમક આકાર આપી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના મુખ્ય શહેરોમાં સૈન્ય દ્વારા કરવામાં આવેલા મોટા દરોડા અને બળજબરીપૂર્વકના ડિપોર્ટેશન સામે જ્યારે ભારે રાજકીય વિરોધ અને પ્રતિક્રિયા જોવા મળી, ત્યારે હવે ટ્રમ્પ પ્રશાસન લોકોને બહાર કાઢવા માટે વધુ સર્જનાત્મક અને ઓછી વિવાદાસ્પદ કાનૂની પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. આ નવી રણનીતિ અંતર્ગત ઇમિગ્રેશન વ્યવસ્થામાં કાયદાકીય ફેરફારો કરીને હજારો લોકોને મોટી નોકરીઓમાંથી વગર વાંકે કાઢી મૂકવા અને તેમની તમામ સરકારી સુવિધાઓ રાતોરાત છીનવી લેવા જેવા આકરા પગલાં લેવામાં આવ્યા છે. ટ્રમ્પના કઠોર ઇમિગ્રેશન એજન્ડાના મુખ્ય વ્યૂહરચનાકાર સ્ટીફન મિલર ખુલ્લેઆમ એવી દલીલ કરી રહ્યા છે કે બહારથી મોટી સંખ્યામાં આવી રહેલા નવા પ્રવાસીઓ અમેરિકા દેશની મૂળ ઓળખ, સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે બહુ મોટો પડકાર બની રહ્યા છે. આ ભયાનક અભિયાનને સમજવા માટે અલ સાલ્વાડોરથી આવેલી એક ઇમિગ્રન્ટ મહિલા રેક્વેલ મોલિનાનો કેસ બહુ મોટો પુરાવો છે. મોલિના નામની આ અસહાય મહિલા છેલ્લા આશરે 30 વર્ષથી માન્ય સોશિયલ સિક્યુરિટી નંબર અને સત્તાવાર રીતે કામ કરવાની સરકારી પરવાનગી સાથે બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અંદર સફાઈ કરવાનું મોટું કામ કરી રહી હતી. પરંતુ તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસનની નવી નીતિના કારણે તેને અને તેના જેવા અન્ય ઘણા મહેનતુ ઇમિગ્રન્ટ કર્મચારીઓને એરપોર્ટની નોકરી પરથી સદંતર દૂર કરી દેવામાં આવી, કારણ કે વહીવટી તંત્રએ હવે એવો નવો કડક નિર્ણય કર્યો છે કે એરપોર્ટના હાઈ સિક્યોરિટી અને સુરક્ષિત વિસ્તારોની અંદર હવે ફક્ત અમેરિકી નાગરિકો, ગ્રીન કાર્ડ ધરાવનારાઓ અને કાયમી નિવાસીઓને જ પ્રવેશ અને નોકરી મળશે. આ જ પ્રકારના કઠોર નિયમોને કારણે હજારો સામાન્ય લોકોની રોજીરોટી અને નોકરીઓ પર સીધી માઠી અસર પડી છે. આ સિવાય અમેરિકામાં રાજકીય શરણ લેવાની પ્રક્રિયા એટલે કે અસાઇલમની સિસ્ટમને પણ બહુ જ કઠિન બનાવવામાં આવી રહી છે. પોતાના દેશોની અસહ્ય મુશ્કેલીઓમાંથી ભાગીને અમેરિકા પહોંચનારા ઘણા શરણાર્થીઓને રોજગાર માટેની વર્ક પરમિટ જાહેર કરવા પર સખત રોક લગાવવામાં આવી રહી છે, જેનાથી આ પ્રવાસીઓ માટે નવી ધરતી પર આર્થિક રીતે આત્મનિર્ભર બનવું બહુ જ મુશ્કેલ થઈ જશે. પ્રવાસીઓ પર થતા આ અત્યાચારનો ટ્રેન્ડ માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી, પરંતુ જાપાન દેશમાં પણ આનાથી ઘણા દેશોના લોકો બહુ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જાપાનની સરકાર પણ હાલમાં પોતાના દેશમાં બિઝનેસ મેનેજર વિઝા હેઠળ રહેતા આશરે 47,000 જેટલા વિદેશી નાગરિકોના દસ્તાવેજોની બહુ કડક તપાસ કરી રહી છે. ત્યાંની સરકારે હવે નવા કાયદા હેઠળ બિઝનેસ વિઝાના અરજદારો માટે જરૂરી લઘુત્તમ મૂડીની મર્યાદા $31,000 થી અચાનક વધારીને સીધી $1,88,000 જેટલી જંગી કરી નાખી છે. આ નવા નિયમથી જાપાનમાં રહેતા ભારત, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ અને થાઈલેન્ડ સહિતના અન્ય દેશોના લોકોની આર્થિક મુશ્કેલીઓ 7મા આસમાને પહોંચી ગઈ છે, કારણ કે આ તમામ લોકો જાપાનના જુદા જુદા શહેરો અને નાનકડા ગામડાઓની અંદર
ફ્રાઈડ રાઈસ તથા નૂડલ્સ જેવી એશિયન વાનગીઓ પીરસતા પોતાના નાના મોટા રેસ્ટોરન્ટ ચલાવીને ગુજરાન ચલાવતા હતા. બીજી તરફ અમેરિકામાં જેલમાં પૂરવાની અને કડક સજા આપવાની સતત મળતી ધમકીઓ વચ્ચે સરકારી વહીવટી તંત્રની આવી ખતરનાક રણનીતિએ ઘણા બધા સ્થળાંતર કરનારા પ્રવાસીઓને સાવ ભૂગર્ભમાં એટલે કે અંડરગ્રાઉન્ડ જવા માટે મજબૂર કરી દીધા છે, જેના કારણે આ ગભરાયેલા લોકોને કાયદેસર રીતે ટેક્સ જમા કરાવવા, બીમારીમાં સારવાર માટે ડોક્ટર પાસે જવા કે દેશમાં મુસાફરી કરવાથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. કાયદાના ભયાનક ડરના કારણે જ અમેરિકામાં કાયમી કાનૂની દરજ્જા વિના રહેતા 1,16,000થી વધુ લોકો પોતાની સ્વેચ્છાએ જ અમેરિકા દેશ છોડીને પોતાના વતન પાછા જઈ ચૂક્યા છે, જેમાં સરકારના સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ હેઠળ ગયેલા કેટલાક કમનસીબ લોકો પણ સામેલ છે, જ્યારે ઘણા લોકો તો કોઈ પણ કાનૂની ડ્રામા વગર સરકારને જાણ કર્યા વિના જ ચૂપચાપ અમેરિકામાંથી રવાના થઈ ગયા છે. ટ્રમ્પની આ નવી ઘાતકી રણનીતિથી અમેરિકાના કાયમી નિવાસીઓ, શરણાર્થીઓ અને તેમના વહાલા પરિવારો સહિત ઘણા બધા કાયદેસર ઇમિગ્રન્ટ્સ પણ બહુ ખરાબ રીતે આર્થિક અને સામાજિક રીતે પ્રભાવિત થયા છે. જો કોઈ બાળકના માતા પિતા અમેરિકાના સત્તાવાર નાગરિક ન હોય તેવી સ્થિતિમાં અમેરિકાની ધરતી પર જન્મેલા તેમના માસૂમ બાળકોને પણ સરકારી ડે કેરની જરૂરી સુવિધાઓ લેતા રોકવા માટે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ગ્રીન કાર્ડ ધારકો સહિત તમામ બિન નાગરિકોના બેંકોમાંથી સરકારી લોન લેવા પર પણ કાયદાકીય પ્રતિબંધ મુકાઈ રહ્યો છે અને ઘણા ઇમિગ્રન્ટ ડ્રાઈવરોને ટ્રક ચલાવવા માટેનું જરૂરી કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનો પણ સરકારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જે ટ્રમ્પ પ્રશાસનની ભેદભાવભરી નીતિઓ સાબિત કરે છે. દોસ્તો, ભારતીયો હવે અમેરિકાથી સાવ કંટાળ્યા છે. તમે અમેરિકામાં રહો છો તો તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.